નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતની સાંસ્કૃતિક ધરોહર, એના તહેવારો, એના રીતિ રિવાજોને જોવા માટે વિદેશીઓ આફરીન હોય છે। વિદેશના ઘણા પ્રવાસીઓ ભારતની આજ જે પદ્ધતિઓ છે, જે ફેસ્ટિવલને કેવી રીતે એન્જોય કરે છે એ જોવા માટે આવતા હોય છે અને એમની જે યાદો હોય છે તે કેમેરામાં પણ કંડારતા હોય છે, તેમની પર પુસ્તકો લખતા હોય છે, કેમ કે ભારતમાં જે રીતિ રિવાજ અને જે તહેવારોની ઉજવણી છે તે બિલકુલ અનોખી રીતે થતી હોય છે અને આજના આધુનિક જમાનામાં પણ એ તહેવારોની એ રીતિ રિવાજની જે પરંપરા છે તે આજે પણ એવી જ છે જે વર્ષો પહેલાં થતી હતી। આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કે હાલ હોળીનો પર્વ ચાલી રહ્યો છે। આદિવાસી જે પટ્ટો છે છોટાઉદેપુર જિલ્લો, ત્યાં હાલ મેળાઓ ચાલી રહ્યા છે। મેળાઓ તો એમ પણ ઘણા બધા દેશભરમાં ચાલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના જે મેળાઓ છે તે વિદેશીઓને પણ આકર્ષી રહ્યા છે, કેમ કે વર્ષોની પરંપરા પ્રમાણે પારંપરિક રીતે આ મેળાઓના આયોજન થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આ મેળાઓના આયોજન થઈ રહ્યા છે અને હોળી નિમિત્તે એવા પણ રીતિ રિવાજ છે કે જે એક જોતા લાગે કે આ અંધશ્રદ્ધા છે, પરંતુ આ આદિવાસી સમાજની વર્ષોની પરંપરા છે। આગ પર ચાલવું, જો કોઈએ બાધા પૂરી કરી હોય અને જેની બાધા પૂરી થઈ ગઈ હોય તો તે આગ પર ચાલે છે। કહેવાય છે કે આ સળગતા અંગારા પર ચાલ્યા બાદ પણ તેમના પગ દઝાતા નથી। આ વર્ષો જૂની પરંપરા છે। બીજી તરફ વાત કરીએ તો જે ઘેરનો મેળો છે, હોળી પર આ ઘેરનો મેળો કમાટ ખાતે યોજાય છે અને પારંપરિક વેશભૂષામાં જે આદિવાસી સમાજના લોકો છે આ મેળામાં આવે છે અને કહેવાય છે કે આ મેળામાં છોકરીઓ પોતાના વરની પણ પસંદગી કરે છે અને ત્યાં લગ્નો પણ થાય છે અને હવે તો અલગ અલગ જે પરંપરાઓ છે તે આજે પણ ત્યાં અવિરત ચાલી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં હાલ મેળાઓની ભરમાર છે અને આ મેળાઓને જોવા માટે વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં હાલ આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે અને આ જે સમગ્ર ઘટના છે તેને પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે।